નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંપત્તિ નાશ પામી શકે છે, જ્ઞાન કદી નષ્ટ થતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 6/4/2025 રવિવાર, ચૈત્ર સુદ નોમ તિથિ છે 19 અને 22 સુધી. પુષ્ય નક્ષત્ર છે 30 અને 24 સુધી. પછી આશ્લેષા નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે રામનવમી દિનમયમાં છે. જી હેમલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પિયુષભાઈ છે. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. જન્મ સમય કયો છે? એ રાત્રે 11:30. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉપલેટા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્ન વિશે પૂછવાનું છે, ક્યારે છે? જી, જો લગ્ન યોગ અંગે વાત કરીએ તો હાલમાં તો યોગ ચાલે છે. 2025, 26 અને 27 ત્રણેય વર્ષ આ બાબતે અનુકૂળ છે. એટલે શક્ય હોય કે કોઈ એટલી રીતે તમે વાતચીત કરો, વ્યવહારુ રીતે નિર્ણય લો, એ તમારા માટે વધુ અગત્યનું બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પગે લાગો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને આ જે સમય સારો ચાલી રહ્યો છે એમાં યોગ્ય જગ્યાએ વાત નક્કી થઈ શકે. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/9/1999. જન્મ સમય કયો છે? 10:02 જી, અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હું નવો ધંધો કંટાળીને ચાલુ કરું છું, કેવું રહે? જી, જો તમે હવે નવો ધંધો ચાલુ કરી દીધો છે તો એ રીતે ગણતરી કરવા જઈએ તો ધીરજ રાખી અને ધીરે ધીરે આગળ આવવાની વૃત્તિથી કામ કરજો. અને કદાચ એવું બને કે હાલમાં નજીકના 2-3 મહિના તમારે થોડીક વધુ ધીરજ રાખવી પડે, પછી ધીરે ધીરે તમારી મહેનત મુજબ, આયોજન મુજબ કામ થતું જાય તેવું કહી શકાય. માટે તમે વ્યવહારુ અભિગમ રાખી આગળ વધો અને જે પણ તમારા ઈષ્ટદેવ હોય એને દરરોજ જે સવારે પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને નવા ધંધામાં સફળતા મળે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન મારા માટે છે. જન્મ તારીખ છે 27/1/1970. સમય? સમય વહેલી સવારે 3:30. જી, અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો એ છે કે ભાગીદારીના ધંધામાં લેણું નીકળે કે કેમ, અને બીજું કે તબિયત નું કોઈ નિરાકરણ નથી આવતું. કોઈ મોટી નથી બીમારી, પણ આંતરિક રીતે ટૂંકમાં તકલીફ છે પેટની, તો એની માટે સમસ્યાનું કોઈ સમાધાન? જી, જો તમારે ભાગીદારી માટે જે વ્યવસાયનો લગતો પ્રશ્ન જે છે એમાં તમારે ભાગીદારી માટે તમારું મધ્યમ કહી શકાય. કારણ કે ભાગીદારી તમારે એવી છે કે તમારે ચોકસાઈ થોડીને વ્યવહારુતા થોડીક વધી રાખે. એટલે શક્ય હોય તો ભાગીદાર રાખવો જ પડે એવું હોય
તો કોઈ કામ હેતુ અથવા કોઈ પ્રોજેક્ટ હેતુ તમે રાખો એ વધુ અનુકૂળ છે, કારણ કે ભાગીદાર સાથે તમારું મધ્યમ લેણદેણ બતાવે છે, માટે તમે એ અંગે વ્યવહારુ નિર્ણય તમે જાતે લો તો વધુ સારું. હવે અન્ય બીજી એક વાત છે તમે આરોગ્ય બાબતની. આરોગ્ય બાબતે તમે કંઈ પણ પ્રકારની દ્વિધા અનુભવતા હોય તો એની જ્યાં પણ નિદાનની જરૂર હોય એનું કરાવી લેશો, જેથી કરીને કોઈ મોટી ચિંતા થાય નહીં. હાલમાં કોઈ મોટી ચિંતા જેવા કોઈ વાત દેખાતા નથી, માટે તમે થોડીક ધીરજ આ બાબતે રાખશો ને તો તમારા માટે વધુ અનુકૂળ બનશે. એટલે તમે હાલમાં તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. જી, હરેશભાઈ જોડાઈ ગયા છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/1990 જન્મ સમય સવારે 9 કલાકે, મહીસાગર લુણાવાડા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એને લગ્ન બાબતે પૂછ્યો. જી, જો લગ્ન યોગ અંગેની વાત હોય તો તમારે એ લગ્ન અંગેની વાતચીતો તમારે કરવી હિતાવહ છે. કોઈ પણ જગ્યાએ વ્યવહારુ વાતચીત જ્યાં પણ કરવાની હોય તો ત્યાં કરવી એ પણ અગત્યની છે, જેથી કરીને હાલમાં જે સમય સારો છે એમાં એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. 2025 અને 2026 આ બંને વર્ષ એના માટે વધુ અનુકૂળ બની રહ્યા છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ એના માટે વધુ અગત્યનું બને છે, જેથી કરીને હાલમાં જે યોગ સારા ચાલી રહ્યા છે એમાં એનું કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, ઋત્વિકભાઈ જોડાઈ ગયા છે. ઋત્વિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/1/1998. કઈ ફરીથી જણાવશો? 21/1/1998. 21 તારીખ છે. જી, સમય કયો છે? બપોરે 12 કલાકે. અને જન્મ સ્થળ? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે આગળ નોકરીનું ભવિષ્ય કેવું છે, લગ્ન યોગ ક્યારે છે, અને મગજ થોડું વિચલિત રહે છે. જી, મગજ શાંત રાખવા માટે શું ઉપાય? જો તમારા જે 3 પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં જે નોકરી અંગેનો પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે નોકરીમાં કંઈ પણ પ્રકારની દ્વિધા હશે ને એનું નિરાકરણ જૂન મહિના પછી આવે, અથવા કોઈ સારી જગ્યાએ નોકરી મળે અથવા વર્તમાન નોકરીમાં પણ કંઈ સારો સુધારો થાય તેવું બની શકે છે. માટે આ અંગે થોડીક પરિસ્થિતિ તમારે ધીરજ રાખીને કામ કરવા જેવી છે, એટલે તમારો આગળ જતા સમય સુધરે છે, એટલે એને લક્ષીને તમે આગળ કોઈ પણ નિર્ણય લેજો. બીજી વસ્તુ એ છે કે તમારા જે લગ્ન વિષયક બાબત છે એમાં પણ તમારા માટે પ્રયત્ન કરવા, વાતચીત કરવા એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને તમને અત્યારે યોગમાં 2025-26માં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. ત્રીજા પ્રશ્ન માટે પણ જે છે તમારા મનમાં જે ઉદ્વેગ છે એમાં પણ એટલું કહેવાય કે તમારે જૂન મહિના પછી એ ઉદ્વેગ પણ ધીરે ધીરે ઓછો થાય તેવું લાગી રહ્યું છે. આ ત્રણેય બાબત માટે જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ કરો એ વધુ અગત્યનું છે, અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. જી, સુભાષભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. સુભાષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પ્રશ્ન પૂછવાનો છે. ફરીથી જણાવશો? ફરી જણાવો. 14/12/1999. 14/12/1999. જન્મ સમય કયો છે? રાત્રે 8 થી 9. જી, અને સ્થળ? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન યોગ ક્યારે છે? જી,
જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે, કારણ કે હાલમાં યોગ ચાલી રહ્યા છે. 2025, 26, 27 ત્રણેય આ વર્ષ તમારા માટે સારા છે, એટલે શક્ય હોય એટલી તમારે પ્રયત્ન કરતા રહેવું એ વધુ અગત્યનું છે. આ બાબતે તમે જો દરરોજ જે સવારે એમાં પણ કહીએ કે સૂર્યોદયના સમયે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ દત્ત બાવનીના પાઠ વાંચવા એ વધુ અગત્યનું છે. તદુપરાંત ગુરુવારના દિવસે તમારે 5 વાર વાંચવા એ પણ અગત્યનું લાગી રહ્યું છે. અને તમે જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જાઓ, તો ત્યાં પગે લાગી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા પણ ફરજો, જેથી કરીને અત્યારે જે સારો યોગ છે એમાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી, પ્રતિભાબેન જોડાઈ ગયા છે. પ્રતિભાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2091 રાતના 1:50 નો સમય છે અને લગ્નના યોગ વિશે પૂછું છું. જી, જો લગ્નના યોગ અંગે તમે પ્રશ્ન જે છે તો એમાં અત્યારે તમે પ્રયત્ન કરો, જૂન મહિના પછી તમારું વર્ષ ઘણું સારું છે. આગળ પણ તમારા પ્રયત્ન ચાલુ રાખજો, તો જેથી કરીને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનનો એક માળા કરવી એ ઈચ્છનીય છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ માતાજીના મંદિરે જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને તમને યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય અને ક્યાંક નક્કી થઈ શકે. જી, હર્ષિલભાઈ જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, હર્ષિલ હરીનભાઈ શાહ, જન્મ તારીખ છે 2/5/90. 2/5/90. 2/5/90. જી, સમય અને બપોરે 12:02. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન માટે પૂછવું છે કે અત્યારે યોગ છે કે નહીં. વાત આવી રહેલી છે તો અત્યારે યોગ છે કે નહીં. જી, જો લગ્ન યોગ તો ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. એના માટે 2025-26 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે વ્યવહારુ અભિગમ રાખી ક્યાંય પણ વાતચીત કરો. તમે રોજે જે પણ ભક્તિ કરો છો એની સાથે એક શંકર ભગવાનની પણ માળા કરવી, અને શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનાનો કોઈ પણ એક શુક્રવાર હોય જે અનુકૂળ હોય, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી, જ્યાં શંકર ભગવાનના મંદિરમાં વસ્તુઓ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ મૂકી શંકર ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યની છે. એટલે કપૂરની ગોટી તમે શંકર ભગવાનના મંદિરે આવી રીતે અર્પણ કરો, ત્યાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને જે યોગ સારા છે એમાં કોઈ જગ્યાએ સારું પાત્ર મળી જાય. કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી 21/9/70. ફરીથી જણાવશો? 21/9/70. જી, જન્મ સમય કયો છે? બપોરના 1:30 વાગે. અને સ્થળ? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પાટલી જિંદગી કેવી જશે અને મારી સારા સાથે ક્યારે લાગશે? જુઓ, હવે હંમેશા એક વસ્તુ તમને કહી દઉં કે પાછલી જિંદગી સારી જાય એના માટે હંમેશા કોઈ એક દેવની આરાધના તમારે વધારવી પડે, અને તમારે હજી પનોતી અંગે પણ થોડી દ્વિધા છે. એટલે પણ પરંતુ સાડા સાતી હંમેશા દરેક લોકોને ખરાબ ફળ આપે એ વસ્તુ કાયમ હોતી નથી. ઘણાને પરીક્ષા પછી ફાયદો કરાવે અને ઘણાને પહેલાંથી પણ ફાયદો કરાવે. એ આખી ગણતરી અલગ છે, એટલે એ પણ તમારે ચિંતા ના કરવી. તમારા બંને પ્રશ્ન માટે એટલું કહી શકાય કે તમે હનુમાનજીની ભક્તિ ખૂબ કરો. તમે 1 વાર કે 5 વાર દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચો. એ તમારા માટે ઈચ્છનીય છે,
જે તમારા જીવનની ઘણી પ્રતિકૂળતા ઓછી કરે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વાણી પર પ્રભાવ આજે તમારો સારો રહે. બોલવા ચાલવામાં આજે તમે થોડા ખુશ મિજાજ પણ બનો. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય સફળ રહે, ખુશીવાળી રહે તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ છે. કંઈ પણ તમારા વિચારોમાં, કામકાજમાં સારા પરિવર્તન થાય તેવું બને. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યામાં પણ રહે. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મિથુન રાશિ, વાતચીતમાં કાળજી રાખવી. કંઈ પણ નવી વાતચીત થતી હોય તો ત્યાં પણ તમારે તમારું વલણ બતાવવામાં પણ કાળજી રાખવી એ અગત્યની છે. કંઈ પણ પ્રકારનું નવું આયોજન થાય એમાં પણ તમારું કંઈ યોગદાન પણ બની શકે. દિનચર્યામાં થાકની અસર પણ થોડી વધુ વર્તાય તેવું બને. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ આજે સારો જોવા મળે તેવું બને. સહયોગ તમારા કામકાજમાં મળે, જેને કારણે પણ તમને ઉત્સાહિત રહો. આરામ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપ કરવામાં સમય વધુ પસાર થાય. નીત નવી ચર્ચાઓ વધુ થાય. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય તો તે વાતચીત પણ આજે સંભવિત છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કાર્યમાં વ્યસ્તતા વધુ રહે તેવું પણ બને. કંઈ પણ નીત નવું કાર્ય હોય એમાં પણ તમારે આજે વ્યસ્તતા વધી જાય. હિત શત્રુ પણ આજે કાબૂમાં રહે તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/5/97. ફરીથી જણાવશો? 1/5/97. જન્મ સમય કયો છે? 8:15 સવારે. કેટલા વાગે? 8:15 સવારે. 8:15. હા, સવારના સવાર. જી જી. અને જન્મ સ્થળ? જન્મસ્થળ રઢુ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની તબિયત ક્યારે થશે ને ત્યાં સારું મળશે? કૈસે તબિયત? જી જો એની વાત છે પાત્રતા અંગેની, એમાં એટલું કહી શકાય કે એને સારું મળે. અત્યારે યોગ પણ સારા ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. કંઈ પણ પ્રકારની ઉતાવળ રાખ્યા વગર એ તમારા માટે ઈચ્છનીય છે. દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો અને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. રોજિંદી ભક્તિ સાથે આ એક વસ્તુ તમે કરશો ને તો એને જે હાલમાં યોગ સારા ચાલે છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે તેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં તમે યોગદાન આપો તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી એ વધુ અગત્યની છે. વ્યવહારુ અભિગમ આજે જેટલો રાખશો એટલી તમારી દિનચર્યા સારી રહેશે. તમે આજે ધીરજ જેટલી હશે એટલી તમારી કામકાજ પર સારી અસર પડશે. ધન રાશિ, આજે તમારી કંઈ પણ પ્રકારની નાની મોટી મુલાકાતમાં ધાર્યા કરતાં વધુ સમય ફળવાઈ જાય તેવું બને. માટે આજે ધીરજ રાખવી, ક્યાંય ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું.
મુસાફરી થાય કે એનું આયોજન થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જયશ્રીબેન જોડાઈ ગયા છે આપણી સાથે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2006. કઈ? ફરી જણાવશો? 7/2/2006. જી. ઓકે. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 4:10 4:10 સવારે કે બપોરે? બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? કચ્છ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો ભવિષ્ય કેવું છે મારા દીકરાનું? જી જી જી. જો ભવિષ્ય અંગે તમે વાત કરો છો તો એનો વર્તમાન ભવિષ્ય જોવા જઈએ નજીકના સમયગાળા દરમિયાન તો એ શક્ય હોય તો જેટલી ચંચળતા નિયંત્રણમાં રાખશે એટલું એના માટે સારું છે તેવું આપણે કહી શકાય. તદુપરાંત એટલું પણ આપણે કહેવાય કે કામકાજમાં કે ભણવામાં થોડીક તકેદારી અને ચોકસાઈ રાખીએ અથવા એના ગુણ વિકસે તો એના માટે ચોક્કસ સારી વાત બની શકે છે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસા અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચે એ એના માટે ઈચ્છનીય છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ ઉતાવળ રહે કે કંઈ પણ બાબતે કંઈક પણ કામકાજ રહે તેવું બને. મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. પરિચિત સાથે સમય વધુ પસાર થાય. સહયોગની ભાવના પણ તમારામાં વધુ દેખાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું. કંઈ પણ બાબતે આજે શાંતિથી વાતચીત સાંભળવી. અંગત કામકાજમાં સમય પણ વધુ પસાર થાય. થાકની અસર આજે વધુ વર્તાય તેવું બને. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.